હવે અગાડીની કથામાં અંબિકા ભગવતીનું પ્રાગટ્યની કથા બતાવી છે અને ત્યારબાદ સતી જગદંબાનું પ્રાગટ્ય બતાવ્યું છે. ભગવતીમાં છંદ લઈ લો. આમ અંબિકાના પ્રાગટ્યની કથા બતાવી છે. શૌનક ઋષિએ સૂતજીને પ્રશ્ન કર્યો કે જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તેનું રહસ્ય અમને બતાવો. જ્યારે કઈ જ એટલે કઈ જ ન હતું અને એ જળમાં ભગવાન નારાયણ શયન કરી રહ્યા હતા અને ત્યારે 1000 પાકડી વાળું કમળ ઉત્પન્ન થયું અને એ કમળમાંથી બ્રહ્માનો પ્રાદુર્ભાવ જ્યારે પ્રગટ થયો, બ્રહ્માજી જ્યારે ચારે બાજુ નજર કરી તો તે સમય દરમિયાન ચારે બાજુ જળ જળ અને જળ દેખાયું. એમાં જળમાં એક ટીપું પડ્યું એટલે ટપ ટપ અવાજ આવ્યો અને બ્રહ્માજીને એમ થયું કે મને કંઈક તપ કરવા પ્રેરિત કરી રહ્યું છે. બ્રહ્માજી જળના તળ સુધી ગયા, ભગવાન નારાયણ સાથે સંવાદ કરવા લાગ્યા, જે આપણે ગઈકાલે આ કથાને સાંભળી રહ્યા હતા. એ કથા અહીંયા ફરીથી ભગવતીના પ્રાગટ્ય માટે બતાવી છે. જ્યારે સંવાદ થઈ રહ્યો તો ભગવાન અગ્નિરૂપી સ્તંભરૂપી પ્રગટ થયા અને તે સમય દરમિયાન તે સમય દરમિયાન ભગવતી જગદંબા તે સમય દરમિયાન જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો, સ્તંભરૂપી પરમાત્મા જેવા પ્રગટ થયા ત્યારે ભગવાન એમાંથી મહાદેવનો પ્રાદુર્ભાવ પ્રગટ થયો અને મહાદેવે બંનેને આજ્ઞા કરી કે જે આ સ્તંભનો છેડો ગોતીને લાવે એ મહાન. એટલે બ્રહ્માજી હંસ પર સવાર થઈ બ્રહ્માજી આકાશના માર્ગે ઉડવા લાગ્યા એનો છેડો શોધવા માટે. અને ત્યારબાદ ભગવાન નારાયણ જે હતા એ પાતાળ લોકની અંદર ગરુડ પર સવાર થઈને જવા લાગ્યા. આયે દુર્ગરી નામ સંકીર્તનમાં હરે રામ 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 સીતા રામ રામ રામ
બોલીએ નીલકંઠ મહાદેવ. આમ જ્યારે બ્રહ્માજી આકાશ માર્ગે ગયા ત્યારે અને નારાયણ પાતાળના માર્ગે ગયા છેડો શોધવા માટે. એક કેતકીનું પુષ્પ આવી રહ્યું હતું જેને આપણે કેવડો કહીએ. બ્રહ્માજીએ એને જોયા. કથા દરેક ધ્યાનથી સાંભળજો. અને બ્રહ્માજીએ જ્યારે જોયા, બ્રહ્માજીએ કેતકીના પુષ્પને કહ્યું કે તારે થોડું જૂઠું બોલવાનું છે કે હું આનો અંત, આનો પ્રારંભ મેં શોધી લાવ્યો છું. કેતકીના પુષ્પએ કહ્યું કે મહાદેવ અગાડી જૂઠું ન બોલાય. બ્રહ્માજીએ થોડી લાલચ આપી કે પછી તો આ બધું સત્તા જ મારા હાથમાં આવી જાય, પછી હું તમને સારો પદ આપીશ, ચિંતા શું કામ કરો. થોડી લાલચ આપી કેતકીનું પુષ્પ જૂઠું બોલવા માટે તૈયાર થયા. આ બાજુ નારાયણ આવી ગયા અને નારાયણને ક્યાંય એનો અંત ન મળ્યો, બ્રહ્માજીને પણ એનો ક્યાંય પ્રારંભ ન મળ્યો. એટલે બ્રહ્માજી થોડું જૂઠું બોલ્યા. એટલે મહાદેવે એક વીરભદ્રનું રૂપ ધારણ કરી બ્રહ્માજીનું મુખ એક ધડ મસ્તકને અલગ કરી દીધું. આ બાજુ બ્રહ્માજીના 5 મુખ હતા, એમાંથી 4 મોડા થઈ ગયા અને શ્રાપ આપ્યો કે તમારી પૂજા ક્યારેય નહીં થશે. આપ સૌ જાણો છો કે બ્રહ્માજીનું કોઈ મંદિર નથી હોતું, બ્રહ્માજીની પૂજા ક્યારેય નથી થતી. બ્રહ્માજીએ માફી માંગી, ક્ષમા માંગી. ત્યારે બ્રહ્માજીને પછી મહાદેવે વરદાન આપ્યું કે જાઓ, જ્યાં યજ્ઞ થતો છે ત્યારે યજ્ઞની દક્ષિણ દિશાની અંદર તમારે બ્રાહ્મણો પૂજા કરાવશે અને એ યજ્ઞની રક્ષા તમે કરશો. યજ્ઞ કરીએ ત્યારે બ્રહ્માજીની પૂજા થાય. અને ક્યાંય મંદિર નથી, એક જ મંદિર છે જે પુષ્કરની અંદર રાજસ્થાનમાં છે. એના બી મતમદાંતર અલગ છે. એમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ ઘટના બની એ પહેલાંનું પણ મંદિર છે. એવી અલગ અલગ એના મતમદાંતર આપ્યા છે, પણ ત્યાર પછી કોઈ બીજું મંદિર નથી. એ ખેડ બ્રહ્મામાં જ. આમ બ્રહ્માજીના 1 કે 2 જ મંદિર છે, બીજે ક્યાંય મંદિર નથી બતાવ્યા. આ બાજુ કેતકીના પુષ્પને શ્રાપ આપ્યો કે હું તારો ક્યારેય સ્વીકાર નહીં કરીશ. એટલે કેતકીનું પુષ્પ ક્યારેય સ્વીકાર નથી કરતા. કેતકીના પુષ્પને આપણે વર્ષમાં 1 જ વાર ચડાવીએ, જ્યારે કેવડાત્રી એની કથા અગાડી આવશે. અને મહાદેવને ક્ષમા માંગી. મહાદેવે વરદાન આપ્યું કે જાઓ, કેતકીના પુષ્પને કહ્યું કે જે યોગ્ય સમય આવશે ત્યારે હું તમારો સ્વીકાર કરીશ. ભગવાન નારાયણ પર મહાદેવ ખૂબ રાજી થયા, સાચું બોલ્યા. એટલે ભગવાનનું એક અવતાર રૂપી નામ આપ્યું સત્યનારાયણ. આપણે સત્યનારાયણની કથા કરીએ ને, એ આ સત્યનારાયણ. બોલીએ સત્યનારાયણ દેવ કી જય. આમ ભગવાનનું સૃષ્ટિનું પાલનની આ બધી કથાઓ હતી. 3 દેવો જ્યારે એકસાથે ઊભા રહ્યા ત્યારે 3 દેવોમાં ચર્ચા થવા લાગી. મહાદેવ કે મારાથી જ બધું સૃષ્ટિનું પાલન છે. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ મહાદેવને કહ્યું કે મહાદેવ, આપણે કોણ ચલાવી રહ્યું છે? આપણે પણ એક શક્તિ તો હશે ને કોઈ. આ જગતને ચલાવવા માટે શક્તિની જરૂર પડે. આપણાને આ હાથમાં એક કોળિયો ઉપાડવો હોય તો એ શક્તિની જરૂર પડે. 5 આંગળી ભેગી કરીએ અને મુખ સુધીની કોળિયાને લઈ જવા માટે શક્તિ. અને આપ સૌ જાણો છો કે જ્યાં જ્યાં મહાદેવનો દરબાર હોય ને, ત્યાં મહાદેવ માની શક્તિ પછાડી હોય. ક્યાં હોય? માની પીઠ, મા ભગવતી જે એની મૂર્તિ હોય એ મહાદેવની પછાડી જ હોય છે. કારણ કે મહાદેવ કહે કે આ જગતને ભલે હું ચલાવી રહ્યો છું, પણ મારી પછાડી પણ શક્તિ છે, ત્યારે હું આ જગતને ચલાવી રહ્યો છું. અને આ દેવાલયનું તમે સુંદર મજાનું દ્રશ્ય તો જો, કેટલું સુંદર દ્રશ્ય છે. મહાદેવ અહીંયા છે અને એની બિલકુલ પછાડી માં જગદંબાનું દેવાલય છે. સાહેબ, અદ્ભુત દ્રશ્ય છે, અદ્ભુત દ્રશ્ય, દિવ્ય કહી તો પણ ચાલે. આમ મહાદેવ કે હા, કે બ્રહ્માજી વિષ્ણુજી આ કઈ શક્તિ છે જે આપણાને ચલાવી રહી છે? આમ જ્યારે વાત ચર્ચા થઈ રહી હતી ત્યારે એક પુષ્પક વિમાન આવ્યું અને એમાંથી અવાજ થયો કે
આ વિમાન તરફ તમે પ્રયાસ કરો અને બેસી જાઓ. ત્રણેય દેવો વિમાનની અંદર બિરાજમાન થાય છે અને ત્રણેય દેવો બેસી ગયા અને વિમાન આકાશને માર્ગે ઉડવા લાગ્યું. આમ ઉડતું ઉડતું આકાશને માર્ગે ફરવા લાગ્યું અને વિમાન ત્રણ દેવોને લઈ એક લોખંડનો વિશાળ મોટો કિલ્લો હતો ત્યાં જઈ અને વિમાન ઊભું રહ્યું છે અને વિમાન અંદર પ્રવેશ કરે છે. અંદર જાય ત્યાં એક તાંબાનો દરવાજો આવ્યો. હજી અગાડી વધ્યા ત્યાં એક ધાતુનો દરવાજો આવ્યો. હજી થોડી અગાડી વિમાન ગયું એટલે એક રજતનો દરવાજો આવ્યો. હજી થોડું વિમાન અગાડી ગયું એટલે એક સાતમો દરવાજો જે હતો એ સોનાનો દરવાજો આવ્યો અને જેવો સોનાનો દરવાજો ખુલી રહ્યો હતો અને વિમાન જેવું જ્યાં અંદર પ્રવેશ કર્યો ત્યાં સોનાના હિલડે માં ભગવતી જગદંબા ઝૂલો ઝૂલી રહ્યા હતા. બોલી આદ્ય શક્તિ અંબે માત કી. જય માં, જય માં, જય ભગવતી ભગવતી જય ભગવતી, જય ભગવતી. જય
જગીએ એ મારી અખંડ તારા દીવા પડે અરે મારી પ્રગટ આપો શક્તિ અંબે માત આમ આ ભગવતી અંબિકાનું પ્રાગટ્ય થયું અનેક અનેક એની કથાઓ બતાવી એ આપણે સમયની મર્યાદાથી આવતીકાલની કથાની અંદર માણીશું. હવે અહીંયા મા ભગવતી એક અવતાર ધારણ કર્યો જેને મા સતી જગદંબા તરીકે પ્રચલિત કહેવામાં આવે. હવે અહીંયા સૃષ્ટિનું સર્જન થયું એમાં દક્ષ મહારાજની ઉત્પત્તિ થઈ અને દક્ષ મહારાજે માં ભગવતીનું આરાધન કર્યું અને ભગવતીનું આરાધન કરી અને માં અંબિકા અંબાને પ્રગટ કર્યા અને માએ દક્ષ મહારાજે મા પાસે વરદાન માંગ્યું કે માં મારે ત્યાં તમે દીકરી બનીને આવો. હવે દક્ષ પ્રજાપતિએ મા પાસે વરદાન માંગ્યું એટલે દક્ષ મહારાજ જ્યારે વરદાન માંગે છે મા ભગવતીએ કહ્યું આપની ત્યાં દીકરી બનીને ચોક્કસ આવીશ, પણ જે દિવસે મારું અપમાન થશે તે દિવસે હું તમને છોડી દઈશ. અને દક્ષ મહારાજે શરતને મંજૂર કરી અને દક્ષ મહારાજને ત્યાં એક મા ભગવતી અવતાર ધારણ કર્યો અને એ અવતાર છે સતી જગદંબા. બોલીએ સતી જગદંબા શક્તિ અંબે માત કી. ઓ ખીલો છે લાખ ને દરબાર રે ચંપો ખીલો ને
માં સતીમાંથી શૈલપુત્રી માનો પ્રાગટ્ય થાય. બોલીએ શૈલપુત્રી માત કી. ત્યારબાદ માં બ્રહ્મચારિણી. બોલીએ બ્રહ્મચારિણી માત કી જય. ત્યારબાદ માં ચંદ્રઘંટા. બોલીએ ચંદ્રઘંટા માત કી. એમાંથી માનો પ્રાદુર્ભાવ કુષ્માંડા. બોલીએ કુષ્માંડા માત કી. ત્યારબાદ માં કુષ્માંડા આવી રહ્યા. ત્યારબાદ સ્કંદ માતા. બોલીએ સ્કંદ માતા કી જય. એમાંથી માં કાત્યાયનો પ્રાદુર્ભાવ પ્રગટ થાય. બોલીએ કાત્યાયની માત કી. ત્યારબાદ માં કાલરાત્રી. બોલો માં કાલરાત્રી માત કી જય. ત્યારબાદ મહાગૌરી માત કી. ત્યારબાદ સિદ્ધરાત્રી માત કી જય જય. બોલીએ નવદુર્ગા માત કી. ધર્મ કર્મ ના ન્યારા બાંધિયા હો મા. ધર્મ કર્મ ના ન્યારા બાંધિયા. જય મહાકાળી. જય ખોડાલ. જય ખોડાલ. ઓ દુનિયામાં બાંધી માએ પાડ રે હો મા. દુનિયામાં બાંધી માએ પાડ રે હો મા. ફૂલને સરસાનો માતા કરી હો મા. ફૂલને સરસાનો માતા કરી. સતરૂપી છોડ માગે લાલિયા હો મા. સતરૂપી છોડ માગે લાલિયા. ઓ અમૃત નારે નાગે નીર રે હો મા. ઓ અમૃત નારે નાગે નીર રે હો. ફૂલને સરસાનો માતા કરી હો મા. ફૂલને સરસાનો માતા કરી. ઓ દિલો છે અલખ ને દરબાર રે હો મા.
मारी अम्बे जय जगदम्बे हे फूल मारी अम्बे जय जगदम्बे हे फूल मारी अम्बे जय जगदम्बे 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 फूल मारी अम्बे बस नव दुर्गा माता की जय। આમ માં સતી જગદંબાના પ્રાગટ્યનો પ્રાદુર્ભાવ પ્રગટ કર્યો. આ કથાને ભગવાન હરિના ચરણમાં અર્પણ કરીએ. આવતીકાલે બરાબર 8 વાગે કથા પ્રારંભ થઈ જશે. અને आइए दो मिनट के हरिनाम संकीर्तनम में ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय बोलो बोलो ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ध्वजा पर तेरे माँ
ઓ ધજા પર કે રે માં તમારા નામની ઓ પરચા તમારા યમ પાર ઓ ધીરે યમ ઓ પરચા તમારા યમ પાર ઓ ધીરે દેશ પરદેશ થી દુખિયા આવે ઓ દુખડા એના રે હરનાર દુખડા એના રે હરનાર ઓ ધીરે બોલીએ નવ દુર્ગા માત કી જય. આરતી પત્યા બાદ જે આજે પ્રસાદી મળવાની છે એ પ્રસાદી શ્રી સરસ્વતી સ્કૂલ તરફથી આપવામાં આવી છે. તેમજ આવતીકાલથી જે કોઈ ભાવિ ભક્તોને પૂજનમાં અને હવન કરવા માટે બેસવું હોય એણે પોતાના નામ રાહુલભાઈને અથવા ત્યાં કાઉન્ટર પર લખાવી દેવા. આજના પોથી પૂજનના કાકા શ્રી મંગુ કાકાને વિનંતી એ વ્યાસપીઠ પર મંગુભાઈને વિનંતી એ વ્યાસપીઠ પર પધારે. એક આરતી નીચે આપીને. આજે પૂજાના પોથીજીના યજમાન એવા મંગુભાઈ પટેલ જે વ્યાસપીઠ પર ઊભા છે, આજે આપણે સૌને તાળીઓના ગડગડાટથી વધાવી આપીશું. 74 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આપજે જન્મદિવસની શુભકામના. મહાદેવજી એમનું આયુ આરોગ્ય સારું રાખે એવા મારા વ્યાસપીઠ પરથી મહાદેવના આશીર્વાદ. બોલીએ નવ દુર્ગા માત કી જય. નીલકંઠ મહાદેવ કી જય. આદ્યા શક્તિ મા જય. રાજા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા. અખંડ બ્રહ્માંડ નિપાવ્યા. કરવે ગણપતિ ગાય હર ગાય હર મા. ઓમ જયો જયો મા જગદંબે. દ્વિતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવન માં બેઠા. મા ત્રિભુવન માં બેઠા. દયા થકી કરવેણી. દયા થકી કરવેણી. કરવેણી અંબે જયો જયો મા જગદંબે. ચોથે ચતુરા મહાલક્ષ્મી
સગટા દક્ષિણમાં ઓમ જયો જયો મા જગદંબે પંચમે પંચ ઋષિ પંચમે ગુણ મા પંચમે ગુણ પદમાં પંચ સહસ્ર ત્યાં સોયે પંચ સહસ્ર ત્યાં ધોયે પંચે તત્વમાં ઓમ જયો જયો મા જગદંબે ષષ્ઠી તો નારાયણ મહિષાસુર માર્યો મા મહિષાસુર માર્યો નર નારીના રૂપે નર નારીના રૂપે વાતા સગડે માં ઓમ જયો જયો મા જગદંબે સપ્તમી સપ્ત પકાર સંધ્યા સાવિત્રી મા સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગંગા ઓમ જયો જયો મા જગદંબે અષ્ટમી અષ્ટ પૂજા આયે આનંદ માઈ આનંદમાં સુર નર મુનિવર જન્મા સુનિવર મુનિવર જન્મ્યા દેવ દૈજો માં ઓમ જયો જયો મા જગદંબે નવમી નવ ગુણ વિશે નવ દુર્ગા મહાદેવે નવ દુર્ગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના રચન વેદાહર બ્રહ્મા ઓમ જયો જયો મા જગદંબે દશમી દશ અવતાર જય વિદ્યા દશમી મા જય વિજયા દશમી રામે રામ રમાડા રામે રામ રમાયા રાવણ રોલો ઓમ જયો જયો મા જગદંબે એકાદશી અગિયારસ કાજાની કામા સાંભળજો કરુણા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણા માર્કંડ દેવે વખાણ્યા શુભ કવિતા ઓમ જયો જયો મા જગદંબે સવંત સોળસ કાવન સોળસે બાવીસમાં 1622 સવંત સોળના પ્રગટા નવંત 16 પ્રગટ્યા રેવાને તીરે ગંગાને તીરે ઓમ જયો જયો મા જગદંબે
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માજે વાવે ગાશે બને શિવાનંદ સ્વામી ગણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ દાસે હર કૈરાસે દાસે માયંબા દુઃખ હરશે ઓમ જયો જયો મા જગદંબે ઓમ જયો જયો મા જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે મારી અંબે જય જગદંબે મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે 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 कर्पूर गौरम करुणावतारम संसार सारम भद्रेन्द्रारम सदा वसंतपदत्यागमीन्दे भवं भवानी शैशं समा मंगलम भगवान शंभु मंगलम गरुड़ मंगलम पुंडरीकाक्ष मंगलाचनो सर्वमंगल मंगले शिवे सर्वदास्य हरे नमः नारायण नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए श्री भागवत भगवान की જય નીલકંઠેશ્વર મહાદેવ કી જય નવદુર્ગા માત કી જય નમઃ પાર્વતી પતયે મહાદેવ હર જય જય શ્રી રાધે 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 પાર્વતી બને હર હર મહાદેવ હર ભદ્રગીત बार गिरिए गाए बार बार गिरिए गाए बार गिरिए गाए बार बार गिरिए गाए तुझे हजारों सास है मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बार गिरिए गाए बार बार गिरिए गाए बार गिरिए गाए बार बार गिरिए गाए तुझे हजारों सास है मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू मंगूबाई हैप्पी बर्थडे टू यू Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા યાદ જો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા યાદ જો
કાઢી નાખજો મંદિરના ગુણે ગુણેથી ગજરો વાળી આવજો. હે મંદિરમાં ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો હે આજે સૌને જય શ્રી કૃષ્ણ સામે વેલા આવજો. આજે તમને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. વિરામ બાદ સૌ કોઈ ભાવિ ભક્તો વ્યાસપીઠ પર પધારીને પોથીની પ્રદક્ષિણા કરી શકે છે. બાપુ હમણાં વ્યાસપીઠ પરથી નીચે આવે છે તો સૌ કોઈએ એમને જવા માટેનો રસ્તો કરી આપો. બાપુ જ્યાં સુધી મંડપની બહાર નહીં જાય ત્યાં સુધી કોઈએ મંડપ ખાલી કરવો નહીં. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા અરે સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા રામમ શરણમ ગચ્છામિ કૃષ્ણમ શરણમ ગચ્છામિ રામમ શરણમ ગચ્છામિ કૃષ્ણમ શરણમ ગચ્છામિ પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા હે હરિ બોલ 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 बोले रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय हनुमान जी महाराज की जय सदगुरुदेव की जय नीलकंठ महादेव की जय प्रेम से बोलो नमः पार्वती पदे हर हर महादेव हर हर गंगे हर नर्मदे जटा हर 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 महादेव हर